मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानिः श्रुतं मे मा प्रहासि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 432 पान पर 269 श्लोक में गयो नित्यम जनिमृति एवं इंद्रियाणाम महात्मनाम देवानां च सलोकानाम सर्वेषामिह देहिनाम। तो नित्यम दररोज जनिमृति आ प्रकारे रोज जन्म थाय छे, जागृत थाय जन्म थाय, सुषुप्तिमां मृत्यु थाय। इंद्रियाणाम सर्व इंद्रियो, महात्मनाम देवानाम एना अधिष्ठान देवताओं, सर्वलोकानाम एमना विषयो, इंद्रियो देवताओं ने विषयो आ सर्वनो दररोज जन्म थाय छे, मृत्यु थाय छे। व्यक्त અને અવ્યક્ત આ પ્રકારની દરરોજ થાય છે। અવિશ્વાસો ન કર્તવ્ય શાસ્ત્રાર્થે પંડિતૈ સદા। તો સંદર્ભમાં કહેવામાં આવ્યું કે પંડિતો હોય તો પણ, વિદ્વાનો હોય તો પણ શાસ્ત્રે કહેલા અર્થમાં અવિશ્વાસ ન કરવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ। अर्थे त्वतीन्द्रिय यस्मात् मानम शास्त्रात् धृते नहीं। કારણ કે જે વસ્તુઓ કે પદાર્થો કે તત્વો અતિન્દ્રિય છે, ઇન્દ્રિયની પહોંચની બહાર છે, એમાં આપણી પાસે શાસ્ત્ર સિવાય બીજું કોઈ પ્રમાણ છે જ નહીં, અને માટે શાસ્ત્ર જે કહે છે એમાં અવિશ્વાસ ન કરવો જોઈએ। શાસ્ત્ર વિશે માનાંતરે સ પ્રવૃત્તિ વિષયદયતી। કારણ કે કહ્યું અતિન્દ્રિય અર્થે અસ્માત શાસ્ત્રાદૃતે નહીં માનમ। કારણ કે જે ઇન્દ્રિય ગોચર નથી એવા વિષયો માટે શાસ્ત્ર સિવાય બીજું કોઈ પ્રમાણ નથી। તો બીજા કયા પ્રમાણો છે? પ્રત્યક્ષ પ્રમાણ છે, અનુમાન વગેરે પ્રમાણો છે। એ કેવી રીતે અતિન્દ્રિય વિષયમાં ઉપયોગી નથી, એમની પહોંચ નથી, એટલા માટે એ વિષયોમાં શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજું કોઈ માર્ગ કે પ્રમાણ નથી। તો હવે એક પછી એક પ્રમાણ લે। પ્રત્યક્ષ પ્રત્યક્ષસ્ય ચ બાદોત્ર દૃશ્યતે પ્રાયશો નિર્વિહિ। મોટે ભાગે અતિન્દ્રિય વિષયો જ્યારે આવે, સ્વર્ગ આવે, દેવતાઓ આવે, આ બધું જ્યારે આવે ત્યારે પ્રત્યક્ષનો તો બાદ અભાવ છે। ત્યાં પ્રત્યક્ષનો અભાવ છે, એટલે પ્રત્યક્ષ તો દેવતાઓ હોય, સ્વર્ગ હોય, અપૂર્વ હોય, પુણ્ય પાપ હોય, આ બધામાં પ્રત્યક્ષ કંઈ કરી શકતો નથી। કારણ કે ઇન્દ્રિયો દ્વારા આમાં કોઈ જ્ઞાન થઈ શકતું જ નથી।
એટલે પ્રત્યક્ષસ્ય બાદોત્ર દ્રાય દૃશ્યતે પ્રાયશ નૃભિ. માણસો આ બધી વસ્તુઓ તો પ્રત્યક્ષ કરી શકતા જ નથી અને પ્રત્યક્ષનો વિરોધ ના કરી શકે. હા, કેટલાક યોગીઓ હોય છે જે લોકોને કદાચ એ વસ્તુ પ્રત્યક્ષ થાય તો પણ જે શાસ્ત્ર એ જ પ્રત્યક્ષ થાય છે કે નવું નહીં. એટલે એમનું પ્રત્યક્ષ શાસ્ત્રનો વિરોધ નથી કરતું, શાસ્ત્રનું ખરેખર તો સમર્થન જ કરતું હોય છે. જ્યારે સામાન્ય મનુષ્યનું પ્રત્યક્ષ છે એનો ત્યાં અભાવ છે, અર્થ આ વિષયમાં પ્રત્યક્ષની પહોંચ છે જ નહીં, પણ પ્રત્યક્ષનો વિરોધ ન કરી શકે. અનુમાનમ ચ માનમ સમપેક્ષૈવ જાયતે. અનુમાન કોને કહેવાય? માનમ અનુજાયતે અનુમાનમ વર્તતે. માન કોઈ બીજા પ્રમાણને અનુસરીને જે પ્રવર્તમાન છે એને અનુમાન કહેવાય. તો અનુમાન તો પ્રત્યક્ષને અનુસરીને પ્રવર્તતું હોય છે. તેથી જો પ્રત્યક્ષ એનો વિરોધ ના કરે તો અનુમાન ન જ કરી શકે, કારણ કે એને અનુમાનને તો કહેવાય નહીં. એક આ પછી આગળ કહે છે કે પ્રત્યક્ષ તો પોતાના વિષયમાં પણ બહુ અલ્પ જ્ઞાન જન્માવતો હોય છે. ઇન્દ્રિયો તો પોતાના વિષયમાં પણ, જ્યાં ઇન્દ્રિયોની પહોંચ હોય એ વિષયોમાં પણ ઇન્દ્રિયો આપણને વિષયનું અલ્પ અંશનું જ્ઞાન કરાવતી હોય. આંખો આપણને ઘડાના માત્ર રૂપ રંગનું જ્ઞાન કરાવે, પણ ઘડાનો સ્પર્શ કેવો છે, સ્વાદ કેવો છે એનું જ્ઞાન ના કરાવી શકે. અને તેથી કોઈ ઇન્દ્રિય પણ, અને તે પાછા એ ઘડાનો રંગ પણ અમુક જ રીતે કરાવી શકે, પરંતુ એના તરંગો બહુ ઊંચા હોય નીચા હોય આ બધી વસ્તુમાં કરાવી ના શકે. એટલે પ્રત્યક્ષસ્ય સ્વલ્પ વિષય પ્રસિદ્ધે અપી. આ પ્રત્યક્ષ છે પોતાના વિષયમાં પણ એની બહુ અલ્પ પ્રસિદ્ધિ છે, અલ્પ છે એવી પ્રસિદ્ધિ છે. અક્ષમક્ષમ પ્રતિયદા પ્રત્યક્ષમ જાયતે નૃણામ. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં જે જ્ઞાન જન્મીને પ્રત્યક્ષ કહેવાય. સર્વવસ્તુષુ તત્રૈકમ તદા માનમિ તદ્ભવેદ તન્નૈકમ તદા માનમિ તદ્ભવેદ. અને તેથી એ એક જે છે એ તો પહેલા તો એક ઇન્દ્રિય આપણને માત્ર એક વિષયને એક પાસાનું જ્ઞાન કરાવે, અને પણ એક મર્યાદિત ક્ષેત્રનું જ્ઞાન કરાવવા માટે કોઈ રીતે અતિન્દ્રિય વિષયની અંદર આ ઇન્દ્રિયો કે પ્રત્યક્ષ પ્રમાણ ન હોઈ શકે. તદા સર્વવસ્તુષુ તત્ પ્રત્યક્ષમ માનમ એકમ ન ભવેત. કોઈ પણ એક ઇન્દ્રિય છે એ બધા વિષય માટે પ્રમાણ. જો શાસ્ત્ર છે ને બધા વિષય માટે પ્રમાણ છે. સ્વર્ગ હોય ને અમે જે કહ્યું બધા માટે શાસ્ત્ર પ્રમાણ છે, દેવતાઓ માટે બધા માટે. જ્યારે પ્રત્યક્ષ તો કોઈ એક વિષયના એક પાસાને જ માત્ર આપણે પ્રગટ કરી શકે, અને તેથી બધા વિષયની અંદર તો પ્રત્યક્ષ પ્રમાણ હોય જ ના શકે. સન્નિકર્ષ અપેક્ષતયા આપી. વળી ઇન્દ્રિયો ત્યારે જ્ઞાન કરાવે જ્યારે વિષયને સાથે સંપર્ક થાય. ઇન્દ્રિય વિષયનું સન્નિકર્ષ સંબંધ થાય તો જ આપણને વિષયનું જ્ઞાન થઈ શકે, એ સિવાય નહીં. એટલે પ્રત્યક્ષ તો જે જ્ઞાન કરાવે એ પણ અલ્પ હોય, અને ત્યારે જ્ઞાન કરાવી શકે જ્યારે ઇન્દ્રિયને વિષયનો સંયોગ થાય, એ સિવાય ન કરાવી શકે. અપી સ્વસ્ય દૈવ સ્યાત તદ્યોગોપી વસ્તુની. વસ્તુ હાજર હોય, આંખો ખુલ્લી હોય તો પણ આંખોને વસ્તુ જેમ કે ઘડા સાથે સંપર્ક થાય તો જ આંખો ઘડાનું જ્ઞાન કરાવી શકે. ઘડોએ પડ્યો હોય અને આંખો ખુલ્લી હોય તો એ જ્ઞાન ના થાય. એ સન્નિકર્ષ નથી, સંયોગ નથી. તદા પરસ્ય તન્નાપી. એ ચક્ષુ કે કોઈ પણ ઇન્દ્રિય આપણને જયારે એક વિષયનું જ્ઞાન કરાવતો ત્યારે બીજા વિષયો જે હાજર છે એમનું પણ જ્ઞાન કરાવી શકતી ના હોય. કેમ? અતિન્દ્રિય વસ્તુની તો પછી જે વિષય ઇન્દ્રિયની પહોંચની બહાર છે એનું જ્ઞાન તો કેમ કરાવી શકે? દોષવત્વેન પ્રસિદ્ધેશ્ચ. વળી ઇન્દ્રિયોમાં અનેક દોષ રહેલા છે પણ જાણીતું છે.
અંધત્વ બધિરત્વાદિનામ, આંખોમાં અંધાપો હોય, કાનમાં બહેરાશ હોય, આ બધું હોય. અને તો ઇન્દ્રિયો પણ હોય, વિષય પણ હોય, સન્નિકટ સંયોગ પણ હોય, અને તો પણ જ્ઞાન ન થાય ઇન્દ્રિયમાં રહેલા દોષને કારણે. અપી દોષ કલા શૂન્યમ નાધ્યક્ષમ કેવલમ ભવેદ. એટલે એકલું જે પ્રત્યક્ષ છે એ દોષના સમૂહથી મુક્ત ના રહી શકે. ચક્ષુ આપણને બહુ દૂરના વિષયનું જ્ઞાન ન કરાવી શકે, બહુ નજીકના વિષયનું જ્ઞાન ન કરાવી શકે. એટલે બહુ દૂર, અને તે પણ દૂરનો વિષય એમ કે તારાઓ એ ગતિમાન હોય તો પણ ચક્ષુ આપણને જાણે કે સ્થિર હોય એવું જ્ઞાન કરાવતો હોય. નજીકના થાંભલાઓ સ્થિર હોય તો પણ જાણે કે ગતિમાન હોય એવું દેખાડતા હોય છે. એટલે આ બધા વિષયમાં વળી શાસ્ત્ર પ્રમાણ જોઈએ. એકલું પ્રત્યક્ષ છે એ આપણને સાચું જ્ઞાન કરાવી શકતું નથી, કારણ કે એમાં દોષ છે. અપી દોષ કલા શૂન્યમ નાધ્યક્ષમ કેવલમ ભવેત. કેવલમ આગમ નિરપેક્ષમ, શાસ્ત્રથી નિરપેક્ષ રહીને તો એકલું પ્રત્યક્ષ આપણને જ્ઞાન કરાવી શકતું નથી. અધ્યક્ષેણ નિદર્શનમ, આ પ્રકારે આ દોષ છે એ આપણે પોતે જાણતા હોઈએ જ પાછા. ઇન્દ્રિય, આમ તો ઇન્દ્રિયને અતિઇન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિય છે ઇન્દ્રિયની પહોંચની બહાર છે, એટલે આંખો જોઈ ના શકાય, કાનને સાંભળી ના શકાય. એટલે નૈયાયિક લોકો ઇન્દ્રિયોને અતિઇન્દ્રિય, ઇન્દ્રિયોને ઇન્દ્રિયની પહોંચની બહાર ગણે છે. છતાંય દોષ તો આપણે જાણીએ છીએ. એટલે અધ્યક્ષેણ નિદર્શનમ, આંખોમાં અંધાપો છે કે મંદતા છે, કાનમાં બહેરાશ છે વગેરે વગેરે, એ તો આપણે જાણીએ છીએ. એટલે ઇન્દ્રિય ભલે અતિઇન્દ્રિય, પણ ઇન્દ્રિયો દોષ તો પ્રત્યક્ષ છે. અને તેથી આ દોષને કારણે પણ આ ઇન્દ્રિયો આપણને અતિઇન્દ્રિય વિશેનું જ્ઞાન તો ક્યાં કરાવવાની હતી, ઇન્દ્રિય ગોચર છે એનું જ્ઞાન પણ ઘણીવાર કરાવી શકતી નથી. હવે આગળ 275માં શ્લોકથી 434માં પાના પર, એની ટીકા 435માં પાના પર છે. પ્રત્યક્ષસ્ય અલ્પ વિષયતા અભિધાન ફલમ આહ. આ પ્રકારે પ્રત્યક્ષ તો અલ્પ વિષય છે. પ્રત્યક્ષસ્ય અલ્પ વિષયતા અભિધાન ફલમ આહ. તો આ પ્રકારે પ્રત્યક્ષ જે છે એની પહોંચ જ બહુ અલ્પ છે. તો એવું કહેવાને કારણે શું સાબિત થાય છે? એ કહે છે આ પ્રત્યક્ષની જે પહોંચ છે એ જ અત્યંત અલ્પ છે. એ કહેવાથી શું સાબિત થાય છે એ આપણને 275માં શ્લોકમાં કહે છે. અનુમાનમ ન તત્ર સ્યાદ મૂલાભાવાત કથંચન અનુમાન વિભેદાય યર્થાપત્યાદયઃ કથમ માનમત્ર ભવેયુસ્તે ભિન્નાન સ્વયમેવ હિ. મૂલભાવા તત્ર અનુમાનમ કથંચન સ્યાત. મૂળ ભાવ હોય, પ્રત્યક્ષની જયારે પહોંચ ના હોય ત્યારે અનુમાન જે પ્રત્યક્ષને અનુસરનારું છે એની પહોંચ ના હોય, એમાં તો કહેવાનું શું હતું? તત્ર અતિન્દ્રિય અર્થે અનુમાનમ ને તત્ર સ્યાત. તો અતિન્દ્રિય વિષયમાં અનુમાનની પહોંચ હોય જ ના છે. કેમ? મૂલસ્ય પ્રત્યક્ષસ્ય અભાવાત. અનુમાનનું જે મૂળ છે, જેના પર આધારિત અનુમાન છે, પ્રત્યક્ષની જયારે પહોંચ ના હોય ત્યારે અનુમાનની પહોંચ ક્યાં હોવાની હતી? અનુમાનમ કથંચન અભી ન સ્યાદ ઇતિ. પછી પ્રશ્ન કરે છે નનુ અર્થાપત્યાદીનામ અસ્તુ પ્રવૃત્તિ ચેત. જો બી 6 પ્રમાણ છે,
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, શબ્દ એટલે શાસ્ત્ર કે વ્યાપ્ત વાક્ય. તો ચાલો, અનુમાન પ્રત્યક્ષ પર આધારિત છે, માટે જ્યાં પ્રત્યક્ષની પહોંચ નથી ત્યાં અનુમાનની પહોંચ ના હોય. પણ અનુમાન સિવાયના પ્રમાણ તો ખરા. અર્થાપત્યાદિનામ, અર્થાપત્તિ, પિનો દેવદત્ત દિવાન ભૂંગતે. આ દેવદત્ત જાડીઓ છે, પણ આ દિવસે જમતો નથી, માટે રાત્રે જ ખાતો હશે, એવું અર્થાપત્તિ. અનુમાનથી જરાક જુદું ગણવામાં આવ્યું. 2 સ્ટેપ ઇન્ફરન્સ, એટલે કે સીધે સીધું આપણે જણાતું, આપણી પાસે કોઈ એવો પુરાવો નથી કે ખાઈ રહ્યો છે, તો એના ઘરની આસપાસ કચરો દેખાય કે એંઠવાડ દેખાય, જમ્યા પછી પેલા નેપકીનો ખરા ને, એનો કચરો દેખાય ચારે બાજુએ. અત્યારે તત્વ30માં જોઈએ તો જોવા જેવું છે. બધું ભગવાન શિવજીનો આવો સુંદર શો જોઈને લોકોને કેવી પ્રેરણા છે ને, બધું કચરો નાખો ચારે બાજુએ. જમ્યા પછી નેપકીન આપ્યા, ત્યાં નાખો. એમને પાઠ કરવા માટે બધા કાગળ આપ્યા, ત્યાં નાખો, ડૂચો કરી નાખો. જે શ્લોકો આપ્યા, કદાચ શિવજીનું બધું તાંડવ નૃત્ય જોયું હશે ને, એટલે એવી જાતની કંઈક પ્રેરણા જન્મી હશે. એવું કંઈક જુઓ તો ખબર પડે કે આ ખાધું. ટૂંકમાં દેવદત્તની આસપાસ એવું કશું જ હોય, આપણે બધે એની પાસે શું કહેવાય એને પુરાવો, બરાબર, એવું તો છે નહીં. પણ છતાં એ જાડો થાય છે, એટલે આપણે પછી 2 સ્ટેપ ઇન્ફરન્સ, કે ખાધા વગર તો જાડો થાય નહીં, અને દિવસે જમતો દેખાતો નથી, માટે રાત્રે જમતો હશે. તો કેવું અર્થાપત્તિ જે છે, ઉપમાન છે, અનુપલબ્ધિ છે, એ બધા પ્રમાણ તો ખરા ને. અર્થાપત્યાદિના મસ્તુ પ્રવૃત્તિ છેદ. જો એ 434 પાના પર પાદનો 1 છે. અનુમાન વિભેદાએ ह्यर्थापत्तादेह કથમ. અનુમાનના નાના ભેદ કહેવાય. ટૂંકમાં ઘણા લોકો આ બધાને જુદું પ્રામાણ્ય આપતા નથી હોતા. આપણા મીમાંસકો અને વેદાંતિન લોકોને જુદા પ્રમાણ ગણે છે. નૈયાયિકો નથી ગણતા ને બીજા બધા ગણતા નથી. એટલે ત્યાં એક પાદ નાનું અર્થાપત્તિ નૈયાયિક રીત્યા અનુમાનાંતર્ગતા અસ્તુ. અર્થાપત્તિ નૈયાયિક રીત્યા અનુમાનાંતર્ગતા અસ્તુ. ચાલો ભાઈ, તો નૈયાયિક લોકો અર્થાપત્તિનો અનુમાનમાં સમાવેશ કરી રહ્યા છે, એને જુદું પ્રમાણ માનતા નથી. ઉપમાનાદેહ તથાત્વમ કુતઃ, પણ એ લોકો ઉપમાનને બીજું પ્રમાણ ગણે છે. ઉપમાન એટલે એક વસ્તુને જોઈને બીજાનું આપણને જ્ઞાન થવું. એટલે ગો સદૃશ ગવય. આપણે ગાય તો જોઈ હોય કે બળદ જોયો હોય, અને આપણે કહીએ કે ભાઈ ગવાય નામનું એક પ્રાણી છે જે જંગલમાં હોય, એ જોયું નથી આપણે, તો કે ગાય જેવું હોય છે, બળદ જેવું હોય છે. એટલે પછી કોઈ દિવસ આપણે જંગલમાં જઈ છે અને ત્યાં આપણે બળદ જેવું પ્રાણી દેખાય ત્યારે પેલું આપણને યાદ આવે અને આપણે તુલના કરીએ તો કે હો આ ગવાય હોવો જોઈએ. સાદૃશ્ય, ગો સદૃશ ગવાય, સાદૃશ્યથી સરખામણીથી આપણે આવી રીતે નક્કી કરીએ. તો કે એ તો જુદું પ્રમાણ છે ને, એમાં અનુમાન ક્યાં આવે? એટલે કે છે ઉપમાન બી પ્રત્યક્ષમ અપેક્ષ એવ જાયતે. ભલે ને બી ઉપમાન તમે જુદું ગણતા હો, તો પ્રત્યક્ષ પેલું ગવાય દેખાય, પેલું પ્રાણી દેખાય ત્યારે તમે કહો ને કે આ ગો સદૃશ, આ ગાય જેવું છે માટે આ ગવાય હોવું જોઈએ. એટલે ઉપમાન પ્રત્યક્ષ પર આધારિત છે. ગામ દૃષ્ટ એવ તદ સદૃશમ ગવય દૃષ્ટવા ગવયમ દૃષ્ટવા, ગામ દૃષ્ટેવ તદ સદૃશમ ગવયમ દૃષ્ટવા તત્સાદૃશ્યમ ગવિ ઉપમિનુયાદ. ગામ દૃષ્ટે ગાયને જોઈ હોય, તત્ સદૃશમ ગવયમ દૃષ્ટવા એના સમાન કોઈ બીજું પ્રાણી આપણે જોઈએ એટલે તત્સાદૃશ્યમ, ક્યાં સાદૃશ્ય છે, સમાનતા છે, અંતેથી ઉપમિનુયાદ આપણે ઉપમા કરીએ કે ભાઈ આ ગવય હોવું જોઈએ.
અતઃ માનમ અનુએવ પ્રવર્તમાનમ. એટલે ઉપમા જે છે એ પણ ખરેખર અનુમાનની કોટીમાં એટલા માટે આવે કે માનમ અનુ પ્રવર્તમાનમ, એક પ્રમાણ એટલે કે પ્રત્યક્ષને અનુસરીને પ્રવર્તમાન છે ઉપમાન પણ. અંતેથી અનુમાનાંતર્ગત મુક્તમ, અંતેથી અહીંયા ગ્રંથકારે એ ઉપમાનને પણ અનુમાનને, કારણ કે અનુમાન એટલે શું? માનમ અનુપ્રવર્તમાનમ, અનુમાન એવું કહીએ. અનુમાનને એવી વ્યાખ્યા કરીએ કે જે પ્રમાણ એક માનને અનુસરીને જન્મતું જ્ઞાન કરાવતું હોય ને અનુમાન કહેવાતું હોય, તો ઉપમાન પણ પ્રત્યક્ષને અનુસરીને જ્ઞાન કરાવે, પણ એને અનુમાન કહી દેવાય, અનુમાનની અંદર આવી જાય. તો ભાઈ અનુપલબ્ધિ શું વસ્તુ છે? અનુપલબ્ધિ એટલે અહીં ઘડો નથી, મારા હાથમાં ઘડો નથી, એને અનુપલબ્ધિ કહેવાય. આપણે ન હોવું, ન દેખાવું, એ ન દેખાવો પણ ન હોવા માટેનું પ્રમાણ થયું ને. મારા હાથમાં ઘડો નથી એને માટે ઘડાનું ન દેખાવું પ્રમાણ થયું. એવમ પ્રતિયોગી જ્ઞાનમ અનુ એવ જાયતે અભાવધિ. પછી તો આ મારો હાથ જે છે એને એનું જ્ઞાન થાય, એમાં ઘડાના અભાવનું જ્ઞાન થાય, ત્યારે તમે ઘડાનો અભાવ છે, અભાવનું જ્ઞાન એટલે અનુપલબ્ધિ. તો આ મારા હાથનું જ્ઞાન થાય ત્યારે કહેવાય ને કે ભાઈ આ હાથમાં ઘડો નથી. ઈશ્વર કેમ કહેવાય? એટલે એ તો જોવા જઈએ તો અનુપલબ્ધિ પણ આ પ્રત્યક્ષને અનુસરીને જન્મતું હોય છે. એટલા આપણે બધાનું અનુમાનમાં સમાવેશ થઈ ગયો. ચાલો, અહીંયા ટીકા પણ એવું જ કહે છે, નનુ અર્થાપત્યાદિનામ અનુ અસ્તુ પ્રવૃત્તિ છે. ચાલો, આપણે હમણાં પુરવાર કર્યું કે અનુમાન તો પ્રત્યક્ષને અનુસરીને પ્રવર્તે છે, માટે અનુમાનની પ્રવૃત્તિ ત્યાં પ્રવૃત્તિ નથી જ્યાં પ્રત્યક્ષની ના હોય. પણ અર્થાપત્તિ વગેરે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ કેમ ના હોય? અતીન્દ્રિય વિષયમાં પણ પ્રશ્ન. એ નીચે જેવો પ્રશ્ન હોય તો તે કેમ અનુમાનાત અભિન્ના ભિન્ના વા. ચલો, આપ અમને કહો ભાઈ કે અર્થાપત્તિ, અનુપલબ્ધિ વગેરે ઉપમાન વગેરે જે પ્રમાણો છે એ અનુમાન કરતા જુદા છે કે જુદા નથી? અભિન્ના ભિન્ના વા. અનુમાનથી અભિન્ન છે કે ભિન્ન છે? જુદા છે કે જુદા નથી? આદ્ય ઇત્યાહ. અભિન્ન છે એમ તો ના કહેવાય. અભિન્ન હોય તો પછી તો પ્રવૃત્તિ નથી. ન આદ્ય ઇત્યાહ. તો અનુમાન વિભેદાય, એટલે કયું? અનુમાન વિભેદાય અર્થાપત્યાદય. તમે એમને અનુમાનને અંતર્ગત ગણતા હો અર્થાપત્ય વગેરે, તો પછી અનુમાનની પહોંચના હોય તો આ બધાની પહોંચ નથી જવાની. ये अर्थापत्यादय अनुमान भेदा. આ અર્થાપત્તિ, ઉપમાન વગેરે જે અનુમાનના જ પ્રકારો છે. અનુમાન ભેદા એટલે અનુમાનના જ પ્રકારો છે. તે અત્ર શાસ્ત્ર વિષય કથમ માનમ ભવેયુઃ. તો શાસ્ત્ર જે અતીન્દ્રિયમાં પ્રમાણ છે એમાં અર્થાપત્તિ વગેરે કેમ પ્રમાણ બની શકે? યતઃ તે અર્થાપત્યાદય એટલે કહે છે માનમત્ર સુ કથમ માનમત્ર ભવેયુઃ, એવી સાથે જાય. ये अर्थापत्यादय अनुमान विभेदाः ते अत्र अतीन्द्रियस्य अर्थे कथम मानम भवेयुः. यतः ते अर्थापत्यादय स्वयं अनुमानात् भिन्नाः एव न भवन्ति. कारण के આ પહેલો પક્ષ લીધો કે અર્થાપત્ય વગેરે અનુમાન કરતા અભિન્ન જ હોય તો અનુમાનની પહોંચ ના હોય તો અર્થાપત્ય વગેરે પહોંચ નથી જવાની. અને માટે જો પક્ષ તમે સ્વીકારો કે અર્થાપત્તિ અને ઉપમા વગેરે બધા પ્રમાણો છે એ બધા અનુમાનના જ પ્રકારો છે, તો પછી એમની પહોંચ કેમ હોઈ શકે? અનુમાન અભેદેહી અનુમાન દોષા તેષુ પ્રાપ્તા એવ ઇતિ ભાવ. તો કે અનુમાન અંતર્ગત હોય તો અનુમાન જે મર્યાદાઓ છે એ મર્યાદા એમની પર થઈ ગઈ. માટે જો અનુમાનની પહોંચ ના હોય તો એમની પહોંચ પર અતીન્દ્રિય વિષય ન હોઈ શકે. આ એક પક્ષ. બીજો પક્ષ
ના ના ના, આ ઉપમાન વગેરે અનુમાન કરતા જુદા છે એવો પક્ષ આપણે માનીએ. ન દ્વિતીય હે તો એમાં પણ નથી, એની તો પણ એમની પહોંચ નથી. એ વાત પછી 276માં શ્લોકમાં કરાય છે. અનુમાનાદ વિભિન્નત્વમ અસ્તુ તેષામથાપિતે નિદર્શનમુપાશ્રિત્ય તોષયન્તિ ક્વચિદ નરમ નિદર્શનમ ચ પ્રત્યક્ષમ પ્રત્યક્ષમ ચ નિરાકૃતમ. અનુમાનાદ વિભિન્નત્વમસ્તુ તેષામ, એવો પક્ષ કે નહીં નહીં નહીં, ઉપમાન વગેરે તો અનુમાન કરતા જુદા છે, એક નથી. અથાપી એવું હોય તો પણ તે નિદર્શન ઉપાશ્રિત્ય, ઉપમાન જેવી રીતે નિદર્શન અથવા દ્રષ્ટાંતની અપેક્ષા રાખે છે. ગો સદૃશ ગવય, એટલે ગો જે છે બળદની એના સમાન હોવાના કારણે બળદનું દ્રષ્ટાંત હોય તો જ આપણને ગવયનું જ્ઞાન થઈ શકે. તેષામ અર્થ્યાપત્યાદીના અનુમાનાદ ભિન્નત્વમસ્તુ તથાપી એવમપી તે સ્વતંત્ર પ્રમામ ન જનયંતી, તો પણ એ સ્વતંત્ર એ લોકો જ્ઞાન જન્માવતા નથી. પ્રત્યક્ષ પર આધારિત છે જ, બધાએ પ્રમાણો પ્રત્યક્ષ પર આધારિત જ છે. એક શાસ્ત્ર સિવાય, શબ્દ એટલે વેદ સિવાય, અતીન્દ્રિય અર્થમાં એક વેદ જ પ્રમાણ છે. એ છે બાકીના બધા પ્રમાણો પ્રત્યક્ષ પર આધારિત જ છે. એટલે તમે એમને અનુમાન કરતા જુદા ગણતા હો તો પણ એ સ્વતંત્ર રીતે જ્ઞાન કરાવી શકતા નથી. કિંતુ ત્યારે શું કરાવી શકે છે? આ ઉપમાન કહો, અર્થાપત્તિ કહો વગેરે જો સ્વતંત્ર જ્ઞાન ન કરાવતા તો કઈ રીતે જ્ઞાન કરાવે છે? એ કહે છે નિદર્શનમ ઉપાશ્રિત્ય નિદર્શનમ દૃષ્ટાંતમ. નિદર્શન એટલે દૃષ્ટાંત, ઇલસ્ટ્રેશન. આપણે પ્રયોગ કરતા હોય તો દૃષ્ટાંત જો ઇલસ્ટ્રેટ કરીએ તો આ નિદર્શનમ જે દૃષ્ટાંત છે એનો આશ્રય લઈને જ તોષયંતિ ક્વચિદ નરમ, કોઈક માણસને સંતોષ આપી શકે કે મને જ્ઞાન થયું. પેલા ગવયને જુએ એટલે કોઈને સંતોષ થાય કે હા મને ગવયનું જ્ઞાન થયું. જોયું તો એને ગાય જ છે, અત્યારે ગવય પહેલી વાર જુએ છે, એને સંતોષ થાય તો સારું હોય. બાકી કોઈને સંતોષ ના પડતા કે ભાઈ આ કોણે કહ્યું, તો ભાઈ સરખું ખરું, પણ તો સરખું એટલે કઈ રીતે? જાત જાતના પ્રકારની સરખામણી હોય. ઊંચાઈમાં સરખું છે, લંબાઈ પહોળાઈમાં સરખું છે, વજનમાં સરખું છે, રંગમાં સરખું છે, એના એવા શિંગડા છે અને આંખો એવી, કઈ રીતે સરખું છે? આમ સરખામણી અનેક રીતે હોય છે કે તેથી અમુકમાં હોય અને અમુકમાં ના હોય. એટલે જે અંશમાં સરખામણી છે એ અંશથી તમે એવો નિર્ણય કરો કે આ ગવાય હોવું જોઈએ. પણ જે અંશમાં સરખામણી નથી એને વળી પાછો સંશય થાય કે ગવ હશે કે નહીં હોય. કોઈક પછી આપણો મિત્ર કે આ ગવાય છે તો પછી આપણે બરોબર જ્ઞાન થાય. બાકી ત્યાં સુધી મને જ્ઞાન થયું એવો સંતોષ લઈ શકીએ, પણ પરોક્ષ છે ને એટલે આપણને ન જોઈતા છે આપણને એની ખાતરી ના થાય. આપણા પરોક્ષ જ્ઞાન કરાવનારા છે. જો કે આમ ગવાય આમ પ્રત્યક્ષ છે છતાંય પણ આપણે ખાતરી તો નથી આપણે પોતાના છે. કોઈ જાણકાર જયારે કહે કે ભાઈ આમ છે તો જ આપણે એની ખાતરી થાય. મને લાગે છે આજે મેં ગવાઈને જોયો સ્વામીજી, આજે મને લાગે છે, એવું કોઈ માણસ કે મેં જોયું એમ કહેવા કરતા મને લાગે છે આજે મેં જોયું, મને પેલાને જ જોયો મેં આજે એના જેવો જ દેખાતો હતો. એવું કોઈને જોઈએ આપણે એમ લાગે કે ભાઈ આ એના જેવો છે, પણ એ છે કે નહીં એવી ખાતરી તો કોઈ ના, મને એ આવ્યો તો એ જ આવ્યો હતો તો ખાતરી થાય. એટલે કહે છે કે દૃષ્ટાંતમાં આશ્રિત્ય પુરુષસ્ય બાલસ્યૈવ ક્વચિત પરિતોષ માત્રમ જનયંતી. આ બધા જે પ્રમાણો છે એ આપણને જ્ઞાન જન્માવે તો પણ બાળકને જેમ સંતોષ જન્મે કે મેં થયું, મને સમજ પડી ગઈ,
તેવી રીતે એવો સંતોષ જન્મ આવે. કદાચ સંતોષ જન્મ્યો હોય તોય પણ આ રીતે જન્મે કે નિદર્શન અર્થાત દૃષ્ટાંત પર આધારિત આ છે. નિદર્શનમ તો પ્રત્યક્ષે અંતર્ભૂતમ, નિદર્શનમ તો પ્રત્યક્ષમ. આ દૃષ્ટાંત જેમ કે ગો એટલે ગાય જે છે એ તો પ્રત્યક્ષ હોય તો જ એને દૃષ્ટાંત તરીકે વપરાય. એટલે ત્યારે ગાય પ્રત્યક્ષ, આપણે જયારે ગવાઈને જોઈએ ને ત્યારે ગાય પ્રત્યક્ષ નથી, એટલે એને પ્રત્યક્ષ ના કરે. પ્રત્યક્ષ એક રીતે કે દૃષ્ટાંત તરીકે ત્યાં છે, અને દૃષ્ટાંત પ્રત્યક્ષ અંતર્ગત છે, અને પ્રત્યક્ષની તો પહોંચ નથી. એટલા માટે આ અનુમાન વગેરે પણ પહોંચ ન હોઈ શકે. ટૂંકમાં બધા જ પ્રમાણો એક અથવા બીજી રીતે પ્રત્યક્ષ પર અનુપલબ્ધિ પણ, હાથનું પ્રત્યક્ષ તો જ પછી ત્યાં કઈ નથી એવું જ્ઞાન થઈ શકે. અને અર્થાપત્તિ પણ દેવદત્તને જોતા હોઈએ, એની જાડાઈને જોતા હોય, સ્થૂળતાને જોતા હોય ત્યારે જ આપણે કહી શકીએ ને કે ભાઈ એ ખાતો હોય શું કર વગેરે વગેરે. આમ બધા જ પ્રમાણો પ્રત્યક્ષને પ્રબળ પ્રમાણ કહેવામાં આવે, એને મૂળ પ્રમાણ કહેવામાં આવે, અને બાકીના બધા એ મૂળ અર્થાત પ્રત્યક્ષ પર જ આધારિત છે. જ્યાં પ્રત્યક્ષની પહોંચ ના હોય ત્યાં પ્રત્યક્ષ પર આધારિત આ કોઈ પ્રમાણની પહોંચ ના હોય. અરે શબ્દ પણ કોઈ આપણને કોઈ સ્થળનું વર્ણન કરે, વૈષ્ણોદેવી જઈ આવ્યા અને સરસ વર્ણન કરે તો આપણે પરોક્ષ જ્ઞાન જન્મે, પણ એ જે શબ્દોમાં વર્ણન કરે એ કેવો સરસ પહાડ હતો ને આવી જે સરસ રસ્તો હતો ને એ રસ્તો પણ જોયેલો છે, એટલે ત્યાં પછી નિદર્શન આવ્યું, દ્રષ્ટાંત આવ્યું. પહાડ તો કે દ્રષ્ટાંત આવ્યું, ખચ્ચા તો કે દ્રષ્ટાંત આવ્યું, વૃક્ષો કે દ્રષ્ટાંત આવ્યું, ગુફા તો કે દ્રષ્ટાંત આવ્યું. અંદર સરકીને જવાનું, ચાલો ક્યાંક સરકીને ગયા હોઈએ, બધી જગ્યાએ દ્રષ્ટાંત તો આવે જ ને. એ સિવાય તો આ શબ્દ પણ આપણે જ્ઞાન ના જ કરાવી શકે. એટલે પ્રત્યક્ષ પર આધારિત તો બધું છે જ. તેથી ફલિતમાહ એના આ બધી ચર્ચાથી શું પુરવાર થાય છે એ 277માં શ્લોકમાં કહે છે. અતોયમ ભગવાન વેદ સર્વદોષ વિવર્જિત યદ્વક્તિ તત્પરિગ્રાહ્યમ રાજશાસનવત્ સદા. અતઃ અયમ ભગવાન વેદ સર્વદોષ વિવર્જિત. તેથી આ ભગવાન વેદ છે એ નિર્દોષ છે, બધા દોષથી રહિત છે. દોષ તો પ્રત્યક્ષમાં છે ને એને કારણે બીજા બધા પ્રમાણોમાં છે, પરંતુ આ વેદ પ્રત્યક્ષ પર આધારિત નથી, સર્વદોષથી રહિત છે. અતઃ એટલે કે પ્રમાણાંતર અવિષય બોધકત્વાત. જે બીજા બધા પ્રમાણનો વિષય જે સિવાયના વિષયનો બોધ કરનાર છે, પ્રત્યક્ષ વગેરે પ્રમાણો જે બોધ કરાવે છે એ સિવાયના વિષયનો બોધ કરાવનારો હોવાના કારણે, અને એ વિષયમાં જ આપણે શાસ્ત્રને પ્રમાણ માનીએ, વેદને પણ આપણે અતીન્દ્રિય વિષયમાં જ પ્રમાણ માનીએ. વેદની અંદર કઈ બીજી બધી વસ્તુનું વર્ણન હોય, ઘઉંનું ચોખાનું ઈંટો વગેરે, તો આપણે એને માટે પ્રમાણ ના એટલા આપણે માનીએ કે એ વસ્તુ આપણે પ્રત્યક્ષ છે કે બીજી રીતે જાણી શકીએ એમ છીએ. પણ વેદને પણ આપણે એ જ વિષયમાં પ્રમાણ માનીએ જે પ્રત્યક્ષ થઈ શકે એમ પણ નથી, હમણાં તો નહીં જ. અને એટલા આપણે મરણ પછી થાય કદાચ, અથવા સાધ્ય સાધન જે સંબંધ છે ક્યારે પ્રત્યક્ષ ના થઈ શકે વગેરે. એટલે જે વસ્તુ પ્રત્યક્ષનો વિષય નથી એને માટે આપણે વેદને પ્રમાણ માનીએ છીએ. પ્રમાણાંતર અવિષય બોધકત્વાત. જે બીજા બધા પ્રમાણનો વિષય નથી એવા વિષયનો બોધ કરાવનાર હોવાના કારણે આ વેદ ભગવાન જે છે એ નિર્દોષ છે, સર્વદોષ વિવર્જિત. યદ ભક્તિ અનિર્દોષ ભગવાન વેદ જે કે તત્પરિગ્રાહ્યમ એ આપણે ગ્રહણ કરી લેવું જોઈએ. રાજશાસનવત્ સદા.
જેમ રાજાની આજ્ઞા હોય એને કેવા વિરોધ વગર સ્વીકારે લઈએ છે ને, રાજાની આજ્ઞા જેવી રીતે કોઈ પ્રકારના વિરોધ વગર સ્વીકારવામાં આવે તેવી રીતે આ વેદ જે કહે એ પણ કોઈ પ્રકારના વિરોધ વગર સ્વીકારવું જોઈએ. એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે આપણા મનમાં કોઈ વિરોધ ન ઉઠે. બસ જે આપણે શ્રવણ કરતા હોઈએ કે વેદ દ્વારા જે કંઈ જાણીએ એ વિષયમાં આપણા મનમાં વિરોધ ન ઉઠે. આવું તો હોતું હશે, આમ તો કે હોય, આવું તો કે ક્યાં આવું તો કે થાય, આવું ના જન્મે તો સમજવું કે શ્રદ્ધા છે, જન્મે તો સમજવું કે શ્રદ્ધાનો અભાવ છે. એટલે આવું થવાની સંભાવના હોવાને કારણે કહેવામાં આવે કે જેવી રીતે રાજાની આજ્ઞા થાય તો શું કરવાના હતા, કોઈ પ્રકારના વિરોધ વગર સ્વીકારી લેવી પડતી હોય છે. પણ વિરોધના અભાવનો એક દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે રાજાની આજ્ઞા પ્રત્યે કોઈ વિરોધ હોતો નથી, બસ એટલા જ અંશમાં સમાનતા છે. રાજાની આજ્ઞા તો આપણે છેવટે લાચારીથી સ્વીકારવી પડે એવું નથી, પણ ત્યાં જેમ વિરોધનો અભાવ હોય તેવી રીતે આ શાસ્ત્ર જે પ્રકાર રજૂ કરતું હોય, એ શાસ્ત્ર જે પ્રતિપાદિત કરતું હોય એને વિરોધ વગર એટલા એવા વિશ્વાસથી કે શાસ્ત્ર જે કહે છે એમાં કોઈ પ્રકારનો દોષ નથી. શાસ્ત્ર એ નિર્દોષ પ્રમાણ છે. એટલે પ્રત્યક્ષમાં દોષ હોઈ શકે, પ્રત્યક્ષની મર્યાદા હોઈ શકે, પ્રત્યક્ષ અમુક વિષયનું જ્ઞાન આપી શકે. શાસ્ત્રમાં આવી કોઈ મર્યાદા નથી. શાસ્ત્રમાં કોઈ અંધત્વ વગેરે દોષ નથી. વિષયના એક પાસાને જણાવે એવી જાતની મર્યાદા પણ અલ્પતા પણ નથી. અને એક જ વિષયને જણાવે બીજા ન જણાવે આ પ્રકારની પણ મર્યાદા નથી. આ બધા પ્રકારના દોષથી રહિત છે શાસ્ત્ર. એના માટે શાસ્ત્ર આપણને જે જ્ઞાન આપે એ આપણે કોઈ પ્રકાર એટલે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ, તો જ પછી આપણે એને જાણી શકીએ. ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય તો જ જ્ઞાન માટેની ભૂમિકા સર્જાય. શ્રદ્ધાનો અર્થ છે જ્યાં પરોક્ષ છે. આ શ્રદ્ધાની જરૂરિયાત ક્યાં છે? જ્યાં પરોક્ષ જ્ઞાન છે ત્યાં. જ્યાં પ્રત્યક્ષ છે ત્યાં શ્રદ્ધાનો સવાલ નથી. પરોક્ષ છે ત્યાં એ પરોક્ષને પ્રત્યક્ષ કે અપરોક્ષ કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. જે પરોક્ષ છે એને પ્રત્યક્ષ કે અપરોક્ષ કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. બદ્રીનાથ પરોક્ષ છે, કોઈ આપણે રસ્તો બતાવે એને શ્રદ્ધાએ સ્વીકારીએ, એનું અનુસરણ કરીએ ત્યારે એ આપણે પ્રત્યક્ષ થાય. એનું નામ જ્ઞાન. શ્રદ્ધાવા લભતે જ્ઞાન. જેને પરોક્ષ જ્ઞાન છે એ શ્રદ્ધા દ્વારા એ જ્ઞાનને પ્રત્યક્ષ કે અપરોક્ષ બનાવી શકે. કારણ કે તો જ પછી એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક છે બસ આપણે કરીશું ને. કોઈના શબ્દો પર વિશ્વાસ હશે તો પછી એ રસ્તા પર આપણે પ્રયાણ કરીએ તો પછી જતે દિવસ આપણે પહોંચીએ. વિશ્વાસ હશે જ નહીં તો પ્રયાણ કરવાના જ નથી. એટલે એ પરોક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ બનાવવા માટે જે સાધન કરવું પડે એ સાધન આપણે એનું અનુષ્ઠાન ત્યારે જ કરીએ જ્યારે આપણામાં શ્રદ્ધા હોય કે આ સાધન આપણને એ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકશે. અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જે સાધનો છે એ પણ આપણેનું આચરણ ત્યારે કરી શકીએ. એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. હે અર્જુન, આ જ્ઞાન છે. અમાનિત્વ અદંભિત્વ એ જ્ઞાન છે, માનિત્વ દંભિત્વ જ્ઞાન છે. આ રીતે આપણે માનીએ કે અદંભિત્વ તો અજ્ઞાન છે, આ દંભિત્વ જ્ઞાન છે, માનિત્વ જ્ઞાન છે. તો જ્યાં સુધી માનિત્વનું દંભિત્વનું વગેરેનું સેવન કરશું ત્યાં સુધી અજ્ઞાનમાંથી મુક્ત થઈ શકીએ નહીં. એનો અર્થ એવો થયો. અર્થાત અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે અમાનિત્વ અદંભિત્વનું સેવન કરવું જોઈએ. આ વાક્યમાં વિશ્વાસ હશે તો આપણે એનું સેવન કરશું અને તો આપણે અજ્ઞાનથી મુક્ત થઈશું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આ શ્રદ્ધા હોય તો જ આપણે સાધનનું અનુષ્ઠાન કરી શકીએ. જે કોઈ શાસ્ત્ર હોય, યોગ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો એનું અનુષ્ઠાન કરીએ તો યોગ જે પ્રકારનું ફળ આપણને જે પ્રાપ્ત થાય. મીમાંસામાં વેદમાં આપણે શ્રદ્ધા હોય તો અગ્નિહોત્રાદિ કર્મ કરીએ તો સ્વર્ગ પ્રાપ્ત થાય.
ક્યારેક આપણા માટે પ્રત્યક્ષ બને કે વેદાંત શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો આપણે બ્રહ્મ અપરોક્ષ બને. એટલે આ શાસ્ત્ર જે અતિન્દ્રિય વિષયમાં આપણને જ્ઞાન આપે છે કે બોધ આપે છે, એમાં શ્રદ્ધા એટલા માટે આવશ્યક છે. આ શ્રદ્ધા જરા જુદા પ્રકારની છે. બે પ્રકારની શ્રદ્ધા આપણે કહે છે સ્વામીજી મહારાજ, વેરીફાયેબલ ફેથ, અનવેરીફાયેબલ ફેથ. એક તો વિશ્વાસ કે શ્રદ્ધા એવી છે જે આપણે ક્યારે પણ એની ખાતરી કરી શકીએ જ નહીં. ટૂંકમાં એ કહે છે એટલે સ્વીકારી લેવાનું કે સ્વર્ગ છે. જે નિત્ય પરોક્ષ વસ્તુઓ છે એ તો એમના શબ્દો પર આધારિત રહ્યા સ્વીકારવી પડે. પણ વેદાંત શાસ્ત્ર તો જે વિદ્યમાન વાસ્તવિકતાઓ છે એનો બોધ આપે છે, બટ વેરીફાયેબલ. વેદાંત શાસ્ત્ર જે પ્રકારની શ્રદ્ધા રાખવાનું કહે છે એ આપણે ક્યારેક એની આપણે ખાતરી કરી શકીએ એ પ્રકારની શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. અને તેથી પછીના શ્લોકમાં કહે છે અવિશ્વાસ નિરાશમ ઉપસંહરતી. આ બધા શ્લોકોમાં અવિશ્વાસનો નિરાશ કર્યો, અવિશ્વાસનો અશ્રદ્ધાનો નિરાશ કર્યો, નિરાકરણ કર્યો. ટૂંકમાં હે ગાર્ગ્ય, શાસ્ત્ર જે વચન કહે છે એમાં વિશ્વાસ ન રાખવાનું કારણ નથી. સાંભળ ભાઈ, તું ન માનો. શાસ્ત્ર કહે છે એમાં વિશ્વાસ ન હોવાનું કારણ શું? મન દેખાતું નથી. અરે એ કારણ ન હોઈ શકે, કારણ કે દેખાવું તો ઇન્દ્રિય, તો અતિન્દ્રિય વિષય છે, ક્યાંય દેખાય ના. બુદ્ધિમાં જચતું નથી. બુદ્ધિમાં ક્યારે જશે? એ અનુમાન પ્રત્યક્ષ આધારિત હોય તો. એના સમાન મેં ક્યારે જોયું જ નથી. પણ તો ઉપમાન હોય તો શાસ્ત્ર વર્ણન કે એવું ક્યારેય મેં જોયું નથી. ના જ જોયું હોય ને, એ ઉપમાનથી ન જાણી શકાય, અનુમાનથી ન જાણી શકાય, અર્થાપ વગેરે. એટલે અહીંયા આગળ રાજા અજાત શત્રુ કહી રહ્યા છે, અથવા તો ગ્રંથકાર કહી રહ્યા છે કે શાસ્ત્ર જે પ્રતિપાદન કરતા હોય એ વિષયમાં વિશ્વાસ ન રાખવાનું કારણ નથી. તો ન રાખવો એ તમારી મનસુબી છે, પણ વિશ્વાસ ન રાખવાનું કારણ નથી. અવિશ્વાસ નિરાશમ. તો અવિશ્વાસના જે સંભવિત કારણો છે એનું નિરાકરણ કર્યું, આથી સ્થાપિત કર્યું કે ભગવાન વેદ નિર્દોષ હોવાને કારણે એ જે કહે તે રાજા જ્ઞાની માફક સ્વીકારવું જોઈએ. એનો ઉપસંહાર કરે છે 278માં શ્લોકમાં. ઇન્દ્રિયાણામયં પ્રાહ સૃષ્ટિમ સંભૃતિમેવ ચ દિને દિને તતો ગાર્ગ્ય વિશ્વાસમ વ્રજ સર્વદા. અયમ વેદ પ્રકૃત શ્રુતિ રૂપ. અયમ શબ્દ આવ્યો. અયમ એટલે વેદ, ભગવાન વેદ. અહીંયા ભગવાન વેદ કયા રૂપમાં છે? પ્રકૃત શ્રુતિ રૂપ. જે કૌશિક કે ઉપનિષદ જેનો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ જ ઉપનિષદ એ વેદના અંતર્ગત છે. માટે આ કૌશિક ઉપનિષદ જેના વાક્યોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ શું કહી રહ્યું છે? પ્રાહ. એ શાસ્ત્ર આપણને કહે છે સૃષ્ટિમ સમૃદ્ધિમેવ ચ દિને દિને ઇન્દ્રિયાણામ, કે ભાઈ ઇન્દ્રિયોની આ સૃષ્ટિ અને સમૃદ્ધિ, એનું સર્જન અને સંહાર દિને દિને દરરોજ થાય છે. પ્રતિદિનમ એટલે દિને દિન એટલે પ્રતિદિનમ દરરોજ. ઇન્દ્રિયાણામ સદૈવતાનામ સવિષયાણામ ચ સૃષ્ટિમ. માત્ર ઇન્દ્રિયો નહીં પરંતુ એમના દેવતાઓ, અધિષ્ઠાન દેવતાઓ અને એમના વિષયો આ બધાનું સર્જન થાય છે રોજ, અને વળી પાછો એમનો સંહાર થાય છે. સૃષ્ટિ જાગરાદો, જાગ્રત અવસ્થાના પ્રારંભમાં સૃષ્ટિ થાય છે. સંહારમ શયને પ્રાહ, અને સંહાર જે છે એ શયન એટલે કે સુષુપ્તિમાં થાય છે.
તતો ગાર્ગ્ય વિશ્વાસમ વ્રજ સર્વદા. માટે હે ગાર્ગ્ય, તું આ વિષયમાં હંમેશા વિશ્વાસ કરજે. તત તે કારણથી પ્રભુના વેદેન ઉક્તત્વાદ. તત એટલે તે કારણથી ભગવાન વેદે કયું હોવાને કારણે એવ અત્ર અર્થે વિશ્વાસમ શ્રદ્ધામ. હે ગાર્ગ્ય, હે બાલાકે, વ્રજ દેહી ઇત્યર્થ. તેથી માત્ર હે ગાર્ગ્ય, હે બાલાકે, વેદમાં, ઉપનિષદમાં, કૌશિકી ઉપનિષદમાં આજે કહેવામાં આવ્યું કે પ્રતિદિન ઇન્દ્રિયો, એમના દેવતાઓ અને વિષયોનો જાગ્રત વખતે એમની સૃષ્ટિ થાય છે અને સુષુપ્તિ વખતે સંહાર થાય છે. એ તું વિશ્વાસપૂર્વક સ્વીકારી લે. આટલું થયું. હવે જો આપણા 56મા પાના પર જે વાક્ય આપણે ચર્ચા કરી રહ્યા છીએ, યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ અથ અસ્મિન પ્રાણે એવ એકધા ભવતિ તદા એનમ વાક્ સર્વૈર્નામભિઃ સહાપ્યેતે. ચક્ષુઃ સર્વૈરૂપૈઃ સહાપ્યેતે. શ્રોત્રમ સર્વૈઃ શબ્દૈઃ સહાપ્યેતે. મનઃ સર્વૈર્ધ્યાનૈઃ સહાપ્યેતે. સ યદા પ્રતિબુધ્યતે યથાગ્નેર્જ્વલતો સર્વાદશો વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠેરન. એવમેવ એતસ્માદાત્મનઃ પ્રાણા યથાયતનં વિપ્રતિષ્ઠન્તે. પ્રાણેભ્યો દેવાઃ દેવેભ્યો લોકાઃ. આમ ખરેખર 18મી કંડિકા આટલે સુધી છે. તદ્યથા ક્ષુર ક્ષુરધાને એ 19મી કંડિકાનો અંશ છે. અહીં છપાઈ ગયો છે, પણ એનું ભાષાંતર એનો અનુવાદ 19મી કંડિકામાં પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં પણ નહીં આ 18મી કંડિકા આટલે સુધી છે. ચાલો એ અંશ પણ વાંચી જ લઈએ આપણે. તદ્યથા ક્ષુર ક્ષુરધાને વહિત સ્યાદ વિશ્વંભરો વા વિશ્વંભરકુલાયે એવમેવ એષ પ્રજ્ઞ આત્મા ઇદં શરીરમાત્માનમનુપ્રવિષ્ટઃ આલોમભ્યઃ આનખેભ્યઃ. તો સંહારનો સૃષ્ટિનું વર્ણન તો થઈ ગયું કે યદા સુપ્ત અથ અસ્મિન પ્રાણે એવ એકદા ભવતિ. ત્યારે આ પ્રાણમાં એટલે કે પ્રાણ ઉપલક્ષિત પરમાત્મામાં આ સમગ્ર વ્યક્તિત્વ એકીભૂત થઈ જાય છે અને સંહાર થાય છે. સયદા પ્રતિબુધ્યતે. એ જયારે જાગે ત્યારે જેવી રીતે અગ્નિમાંથી અનેક તણખાઓ ઝરતા હોય તેવી રીતે આ પ્રાણ ઉપલક્ષિત આત્મામાંથી આ ઇન્દ્રિયો એમના અધિષ્ઠાન દેવતાઓ વિષયો બધા પણ ઉત્પન્ન થઈને પોતપોતાના સ્થાને સ્થાપિત થઈ જાય છે. એ તો થયું. હવે કહે છે કે યથા ક્ષુર ક્ષુરધાને અવહિત સ્યાત. જેમ કે છરો હોય એને છરાની પેલા નાનકડી પેટીમાં રાખવામાં આવે હોય, છરાને કદાચ ચામડાની પેટીમાં રાખવામાં આવે હોય, છરાને જેવી રીતે એની ચર્મમય પેટીમાં રાખવામાં આવ્યો હોય
બીજું દ્રષ્ટાંત, વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય, વિશ્વંભર અગ્નિ, અગ્નિ જેવી રીતે અરણી વગેરે કાષ્ઠમાં હોય, એવમેવા કંઈક એવી જ રીતે એશ પ્રજ્ઞ આત્મા, એ જ પ્રકારે પ્રકર્ષેણ જાનાતી પ્રજ્ઞ, આજે સર્વજ્ઞ કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, ઇદમ શરીરમાં આત્માનમ અનુપ્રવિષ્ટ, આ શરીર રૂપી આત્મામાં એણે પ્રવેશ કરેલો છે. આ લોમભ્ય આ નખેભ્ય, લોમવાળાના અગ્રભાગ સુધી, નખના અગ્રભાગ સુધી આ ચૈતન્ય આત્માએ આ શરીરમાં પ્રવેશ કરેલો છે. જેમ અગ્નિએ પ્રવેશ કર્યો છે, અગ્નિએ જેમ કાષ્ઠમાં પ્રવેશ કરેલો છે, અથવા છરાએ જેવી રીતે એની પેટીમાં પ્રવેશ કરેલો છે, તેવી રીતે આ પરમાત્માએ આ દેહની અંદર પ્રવેશ કરેલો છે. બે પ્રકારના વસ્તુ, એક તો છરો જે છે એક વિશેષ સ્થાને હોય છે, તેમ પરમાત્મા પણ જ્યારે કોઈ વ્યવહાર કરતો હોય ત્યારે વાણીમાં હોય, શ્રોત્રેન્દ્રિય વગેરેમાં હોય. સાથે અગ્નિ કાષ્ઠમાં સર્વત્ર વ્યાપ્ત પણ છે, તેમ પરમાત્મા ઉપાધિમાં ચેતન રૂપે સર્વત્ર વ્યાપ્ત છે. આ બંને પ્રકારની પરમાત્માની ઉપલબ્ધિ છે એ આ બે દૃષ્ટાંતથી સમજાવવામાં આવી. હવે આ જે વિભાગ છે એને ગ્રંથકાર સમજાવે છે. એષ પ્રાણ ઇત્યાદિ દ્વિતીય આ નખેભ્યેતિ અંતમ વાક્યમ તાત્પર્યતઃ વ્યાકરોતિ. તો શેષ પ્રાણ આપણામાં નથી, એશ એટલે કે આ પરમાત્મા, ઇત્યાદિ ત્યાં શરૂ કરીને પણ આપણામાં ક્યાં છે? તદ યથાક્ષુર ક્ષુરધાને, તો આ નખેભ્ય એતિ, આ લોમભ્ય આ નખેભ્ય, એ જેવું છે આપણે વાંચ્યો. ઇતિ અંતમ વાક્યમ, વાક્ય એટલે એ વાક્ય ખંડ જ છે. એક પાદનો કહે છે વિંશતિ તમ ખંડ આરંભ, આ 20મો જે ખંડ છે ને એનો આરંભ આ પ્રકાર થાય છે. તે યથાક્ષુર ક્ષુરદાન, એ આખું વાક્ય છે. આ લોમભ્ય આ નખેભ્ય. એ વાક્યને તાત્પર્યતા વ્યાકરોતી, એ વાક્યનું તાત્પર્ય છે એની વ્યાખ્યા કરે છે. આકાશ જે 10 પછીના 10 શ્લોકોમાં એ વાક્યાંશ કે વાક્યખંડ છે એનું તાત્પર્ય સમજાવે છે. આકાશ આકાશ, તો 279માં શ્લોકમાં કહે છે આકાશેનુપપત્તિમ ત્વમ મા કૃથા સ્વાત્મદેહગે હૃદયાકાશગેપ્યેવમ આનંદાત્મસ્વરૂપિણી. સ્વાત્મદેહગે આકાશે અનુપત્તિમ ત્વમ મા કૃથા. સ્વાત્મદેહગે કે અનવચ્છિન્ને ચિદાકાશે આનંદાત્મ રૂપે. અનુપત્તિ એટલે શું? પૂર્ણે અનુપત્તિમતીમ પરિચ્છિન્નત્વ દૃષ્ટિ મા કૃથા. થાય છે શું કે ભાઈ આ દેહની અંદર પૂર્ણ આત્મા હોય કેમ શકે? અનુપત્તિ એટલે શું કે ભાઈ આ કઈ તર્કસંગત નથી. અત્યંત અલ્પ દેહની અંદર પરમાત્મા પૂર્ણ ભાવે રહેલો છે કે માની કેમ શકાય? એટલે અનુપત્તિ કર. અનુપપત્તિમતીમ પરિચ્છિન્નત્વ દૃષ્ટિ. આપણી આત્મા પ્રત્યે દૃષ્ટિ કેવી છે? હું પરિચ્છિન્ન છું, અલ્પ છું, અધૂરો છું, મનુષ્ય છું. આ પ્રકારે આત્મા પ્રત્યે આપણી પરિચ્છિન્નત્વ દૃષ્ટિ એટલે કે અલ્પપણાની દૃષ્ટિ છે, મર્યાદિતપણાની દૃષ્ટિ છે. એ મર્યાદિતપણાની દૃષ્ટિ કેમ છે? આપણે શાસ્ત્ર કહે કે તું બ્રહ્મ છે, પૂર્ણ છે, તો એ માની શકાય નહીં. હોય એવું તો કઈ હોતું હશે ને?
હું તો કે પૂર્ણ હોઉં, આ કેવું પૂર્ણ હોય? આમ શરીરની સર્વ પ્રકારની અલ્પતાનો આત્મા પર અધ્યારોપ કરીને આપણે આ વસ્તુને તર્ક સંગત માનતા નથી. અનુપત્તિ એટલે કે જે તર્કને અનુરૂપ નથી. ઉપપત્તિ એટલે કે દલીલ. અનુપત્તિ એટલે જે રીઝનિંગ કે દલીલ કે તર્કને યુક્તિને અનુરૂપ નથી. તો તેને યુક્તિયુક્ત ના. હવે એક શ્રદ્ધાની વાત આવે. એવી તો વાત બરોબર જાણે કે અતીન્દ્રિય હે ગાર્ગ્ય, આ દેહમાં જેને પ્રવેશ કરેલો છે એ પૂર્ણ આત્મા છે. અત્યંત અલ્પ કે તુચ્છ આ દેહ ભલે રહ્યો, ઉપાધિ ઇન્દ્રિયો મન બુદ્ધિની બનેલી ઉપાધિ ભલે સર્વ રીતે અલ્પ છે, ઇનસિગ્નિફિકન્ટ, અર્થાત કોઈ પણ રીતે એનામાં સિગ્નિફિકન્સ કે મહત્વ છે જ નહીં. બધી રીતે તુચ્છ છે. એક તણાખલા જેવું પણ નથી. આ બ્રહ્માંડની દ્રષ્ટિએ આપણે આપણી જાત તરફ નજર કરીએ ત્યારે જો કે તણાખલા સમાન પણ આપણે નથી. અને તેથી તારી જાતને તણાખલા સમાન ન માનીશ. આકાશ રૂપે સ્વાત્મદેહ ગે અનવચ્છિન્ને ચિદાકાશે આનંદાત્મ રૂપે. આકાશ ચિદાકાશ છે. તું ચિદાકાશ છે. આ દેહમાં જે છે ચિદાકાશ છે. ચૈતન્ય આકાશ, સર્વવ્યાપક ચૈતન્ય. વળી કેવું છે? આનંદાત્મ રૂપે. એ ચિદાકાશ માત્ર સર્વવ્યાપક એ સર્વને સમાવી લેનાર છે એટલું નહીં, પરંતુ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. એ તું ખરેખર તો પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ છે. સર્વવ્યાપક સર્વનો આત્મા પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ તું છે. અનુપત્તિમ પૂર્ણે અનુપત્તિમતિમ પરિચ્છિન્નત દૃષ્ટિ મા કૃથા. આ પૂર્ણ આત્મામાં તું અપૂર્ણતાની દૃષ્ટિ ના કરીશ. પૂર્ણ આત્માને અપૂર્ણ ના માનીશ. પૂર્ણ માનવાનું તારી પાસે ભલે કારણ હોય. શું કારણ છે? મારો અનુભવ છે તું સર્વ રીતે અલ્પ છું. આ શરીર સર્વ રીતે અલ્પ છે, પણ એમાં રહેલું ચૈતન્ય પણ સર્વ રીતે અલ્પ છે. અને મારો પ્રત્યક્ષ અનુભવ પણ છે કે હું સર્વ રીતે અલ્પ છું. અને તેથી આ શાસ્ત્ર જે કહે છે એ તર્ક સંમત નથી, તર્ક અને સુસંગત નથી. અને તેથી અનુપન્નમ, આ તર્ક સંગત નથી, માટે આપણે એને સ્વીકારીએ. હવે પછી શ્રદ્ધા આવે અહીંયા આગળ. અતિન્દ્રિય વિષય આ ચિદાકાશ છે એ ઇન્દ્રિયોનો વિષય નથી. એ વિષયમાં તેથી શાસ્ત્ર જે પ્રતિપાદન કરે છે એને તારે અક્ષર વિરોધ વગર સ્વીકારવું જોઈએ. તો જ પછી તારા અત્યારના ખ્યાલ છે, ખ્યાલને તું એનું નિરાકરણ કરી શકશે. એટલે શાસ્ત્રને પડકારવાના બદલે તારા વર્તમાન જે ખ્યાલો છે એને તારે પડકારવા જોઈએ. શાસ્ત્ર તો કહે છે કે આ આત્મા તું પૂર્ણ છે, ચિદાકાશ છે, આનંદ સ્વરૂપ છે. તારું મન કહે છે કે ના ના હું તો દુઃખી છું. શાસ્ત્ર કહે છે તું આનંદ સ્વરૂપ છે, મન કહે છે હું દુઃખી છું. શાસ્ત્ર કહે છે તું ચિદાકાશ છે, મન કહે છે હું તો અત્યંત અલ્પ છું. તો આપણે મનમાં શ્રદ્ધા રાખીએ તો શાસ્ત્રને પડકારીએ, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીએ તો મનને પડકારીએ. તું શાસ્ત્રમાં શ્રદ્ધા રાખજે અને મનના આ બધા નિર્ણયો એ છે ને એને વળી પાસે ઉપપત્તિ એને ચકાસશે કે આ બધા નિર્ણય હોવા માટે તારી પાસે કારણ છે. એક તો શાસ્ત્રે ન માનવું તારી પાસે કારણ નથી, અને સાથે સાથે આત્મા વિશે જે પ્રકારના અભિપ્રાય તું ધરાવે છે એ અભિપ્રાય હોવાનું કારણ નથી. છતાં કારણ વગર જ પેલામાં ન માનવાનું કારણ નથી અને આને માનવાનું કારણ નથી. કારણ વગર શાસ્ત્ર માનતા નથી અને મનના તરંગોને માની લે. કેવું છે? એના પર આખું જીવન રચાયેલું છે. આટલી સામાન્ય વસ્તુ હોત તો બરોબર છે. ધીસ ઇઝ નોટ એ જોક. અંગ્રેજીમાં કે ભાઈ આ કઈ કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ ગંભીર વસ્તુ છે. આખું જીવન એના પર રચાયેલું છે. તો શેના પર રચાયેલું છે? જે વસ્તુ ખરેખર તર્કસંમત છે જ નહીં, તર્ક સંગત છે જ નહીં, એના પર આખું જીવન રચાયેલું છે. એટલે કહે છે કે
અનુપત્તિ મા કૃથા. તો અનુપત્તિ એટલે કે આ તર્ક સંગત નથી, માટે શાસ્ત્ર જે કહે છે એનો તિરસ્કાર કરીને તું આત્માને અલ્પ ના માનીશ. નનો કોમ પરિચ્છિન્નત્વ દૃષ્ટિ પ્રસંગ હેતુ. મારામાં આવી જાતની દૃષ્ટિ જન્મી કેમ? શા માટે મારી જાતને હું અલ્પ માનું છું? એટલે કે છે અત આકાશમ વિષ્ણષ્ટિ સ્વાત્મદેહગે. શેના માટે મારે પરિચ્છિન્ન દ્રષ્ટિ છે? હું જે પરિચ્છિન્ન દ્રષ્ટિ ધરાવું છું શેના માટે ધરાવું છું? સ્વાત્મદેહગે. તું દેહમાં અલ્પ દૃષ્ટિ ધરાવવાનો વાંધો નથી, પણ સ્વાત્મદેહગે આકાશે, આત્મામાં ને દેહમાં રહેલું આકાશ છે ને એમાં તું પરિચ્છિન્ન દ્રષ્ટિ ન રાખીશ. સુપ્તોત્થાપનાદિ વાક્ય દેહ વર્તતયા ઉક્તે એશોંત હૃદય આકાશયતિ વાજસ્નેક વાક્યેન હૃદય છિદ્રગતતયા ચ ઉક્તે આકાશે. પોતાના દેહમાં રહેલું આકાશ સુપ્તોત્થાપનાદિ વાક્ય દેહ વર્તતયા ઉક્તે. મુખ્યત્વે તો બૃહદારણ્યક ઉપનિષદમાં આ હૃદયાકાશની વાત કરવામાં આવી, જેનો અહીંયા આગળ ગ્રંથકારે પણ એનો અહીંયા સમાવેશ કરેલો છે. એટલે સુપ્તોત્થાપનાદિ વાક્ય, સુતેલો માણસ ઉઠે ત્યારે આ હૃદયાકાશમાંથી આવ્યો એ બધા વાક્યો વડે દેહ વર્તતયા વખતે એ આકાશ કેવું છે? દેહની અંદર છે. જાણે કે ચિદાકાશને કે ચૈતન્ય જાણે કે દેહમાં હોય એ તેનું વર્ણન થયું છે. એટલા માટે ચિદાકાશ જાણે કે દેહમાં છે અને દેહ સર્વદ અલ્પ છે, માટે ચિદાકાશ પણ અલ્પ છે. એ પ્રકારની માન્યતા હોવાનું કારણ છે. શાસ્ત્રમાં જ વર્ણન એ બધું થયેલું છે કે આપણા મને એવો ખ્યાલ જન્મે કે ચિદાકાશ તો દેહની અંદર છે. એ છે અંતર હૃદય આકાશ અને પછી આ હૃદયની અંદર જે આકાશ છે ઇતિ વાજસનેક વાક્યેન હૃદય છિદ્ર ગતતયા ચ ઉક્તે. તો સુતેલો અને ઉઠવો એ વાક્ય દ્વારા એ દેહની અંદર એમ કહેવામાં આવ્યું આત્મા, અને અંતર હૃદય આકાશ છે જયારે કહેવામાં આવ્યું ત્યારે આ હૃદયના અંદર છિદ્ર જે છે એમાં રહેલું છે એમ કહેવામાં આવ્યું. સ્વાત્મ દેહ ગે, હૃદયમાં દેહમાં જે આકાશ છે એમ કહેવામાં આવ્યું, એના વિષયમાં એ ચિદાકાશ તો પૂર્ણ છે. તથા છે એતાદૃશ વાક્યાની દૃષ્ટવા. શાસ્ત્રમાં આ પ્રકારના વાક્યો હોય કે આત્મા તો દેહમાં સૂતેલો હતો, કે હૃદયાકાશમાં સૂતેલો હતો, અથવા તો હૃદયમાં જે આકાશ છે એમાં આત્મા રહેલો છે, એ પ્રકારનું વર્ણન શાસ્ત્રમાં આવે. તથા છે એતાદૃશ વાક્યાની દૃષ્ટવા. આ પ્રકારના વાક્યો સાંભળીને કે જોઈને કસ્યચિત મંદમતે, કોઈક મંદમતી હોય વાગાદિ અવચ્છિન્ન મત્વા. તેથી આ આત્મા તો વાણી ઇન્દ્રિય, વાગ ઇન્દ્રિય, વાણી વગેરેથી પૂરતો જ મર્યાદિત છે. વક્તાસ્મિ શ્રોતાસ્મિ આકારા ભ્રાંતિ આત્મની પ્રસજ્યતે. અંતેથી આ પ્રકારનો બ્રહ્મ આત્મામાં જન્મી શકે કે હું વક્તા છું, કે આત્મા આ વાગ ઇન્દ્રિયમાં રહેલો છે, હું શ્રોતા છું, આત્મા શ્રોત્રેન્દ્રિયમાં રહેલો છે. આ પ્રકારની ભ્રાંતિનો પ્રસંગ છે. પેલા પ્રશ્ન કર્યો કે મારે ભ્રાંતિ થવાનું કારણ શું હોઈ શકે? આપણો ભ્રાંતિ છે વાત તો ખરી, એટલું પૂરતું નથી. એ ભ્રાંતિ કેમ જન્મી? એ શા માટે મારી ભ્રાંતિ હું અલ્પ છું, હું વક્તા છું, શ્રોતા છું, આ પ્રકારનો ભ્રમ મારામાં કેમ જન્મ્યો? એટલા જ માટે કે આત્મા દેહની અંદર છે એવી જાતનું વર્ણન આવે છે. એ પરથી આપણે માનીએ કે આત્મા દેહ પૂરતો જ મર્યાદિત છે અને અત્યારે વાગ ઇન્દ્રિયમાં છે, હું વક્તા છું ઇત્યાદિ આકારા ભ્રાંતિ પ્રસજ્યતે. એ પ્રકારની ભ્રાંતિ જન્મવાનો પ્રસંગ કે અવકાશ છે.
તામ વ્યાવર્તયિતુમ, આ પ્રકારની ભ્રાંતિ બધા લોકો સેવતા હોય છે, માટે એ ભ્રાંતિનું નિરાકરણ કરવા માટે સૈષ કૌશિતકે ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું કે પરમાત્મા આ આત્મામાં દેહમાં પ્રવિષ્ટ થયો છે, નખના અગ્રભાગ સુધી કે વાળના અગ્રભાગ સુધી, એ કહેવાનું પ્રયોજન એક જ છે કે જેને અલ્પ માનવામાં આવે છે એ આત્મા વાસ્તવમાં પૂર્ણ છે. અને સૈષ ઇત્યાદિ વાક્ય ભાવ એટલે તાત્પર્ય બતાવ્યું આખા એ વાક્યનો. આ લોમભ્ય આ નખેભ્ય એ વાક્ય આખું જે છે એનું તાત્પર્ય આ રીતે કહ્યું કે કારણ કે આત્મા જાણે કે દેહમાં છે એ પ્રકારનું વર્ણન શાસ્ત્રમાં આવતું હોય છે, અને આપણને પણ એવું થતું હોય છે કે આત્મા દેહમાં છે, માટે શક્ય છે કે માણસ આ પ્રકારના ભ્રમ સેવે કે વલ્પ છું, પરિચ્છિન્ન છું, વક્તા છું, શ્રોતા છું, એનો વાંક નથી. ટૂંકમાં આ પ્રકારના ભ્રમ જન્મવાનું કારણ છે ખરું. આત્મા જાણે કે દેહમાં છે એને કારણે. એટલે શ્રુતિ આપણે જયારે એમ કે આત્માએ દેહમાં પ્રવેશ કર્યો ત્યારે આત્મા પરિચ્છિન્ન કે અલ્પ છે એવું કહેવા મળે નહીં, પણ જે આત્માને પરિચ્છિન્ન કે અલ્પ માનવામાં આવે છે એ વાસ્તવમાં પૂર્ણ છે એ કહેવા માટે. એટલે આપણને અત્યારે જે અલ્પતાની લાગણી જન્મે છે એ સમજાવવા માટે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, આ સંસારની અંદર મારો જીવનું સ્વરૂપ પામેલો મારો અંશ વ્યવહાર કરી રહ્યો છે. ભગવાન પોતે અંશ છે કહેવા માટે નહીં, પણ આપણે ભગવાનના અંશ હોઈએ એવો જે ખ્યાલ આપણો છે એ ખ્યાલને સમજાવવા માટે. એટલે આ પ્રવેશ વાક્ય જે છે એ આત્માએ ખરેખર પ્રવેશ કર્યો એવું કહેવા માટે નહીં, પરંતુ આપણામાં જે અલ્પતાની લાગણી છે એ સમજાવવા માટે, અને સાથે સાથે જે પોતાને અલ્પ જીવાત્મા માને છે એ બ્રહ્મ છે એ દર્શાવવા માટે. એટલા માટે છે એવું તાત્પર્ય વાક્યનું છે એ વાત અહીંયા આગળ એ કહી રહ્યા છે આપણને. ચાલો, હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण आत्मा रामा आनंद रमणा आत्मा रामानंद रमणा अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण 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 अयोध्यावासी राम 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 दशरथ नंदन राम 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 पतित पावना जानकी जीवन सीता मोहन राम पतित पावना जानकी जीवन सीता मोहन राम पतित पावना जानकी जीवन